ડોરા ફાડીને શું મારા હામું જોવે હેરી? હવે ડોરા ભગવાને આપ્યા હે, તમારા સામે ન જોઉં તો કેના સામે જોઉં? તારા ડોરા ઉમ પાસે કર, નજર લાગી જશે મને. હે મમ્મી, આ તમારો રૂપાર છોકરો ચંગ્યો કાવરી 10 દી પહેલા મને કીધું તું કે આપણે રાજસ્થાન ફરવા જવાનું છે 2-4 દી પછી. હજી એના 2-4 દી થયા નહીં, પછી કીધી ફરવા લઈ જાહે. વચ્ચે તો એને વાર હોય નહીં, અને અત્યારે વાર હોય તે હાલશે નહીં. ફરવા જવા હાટુ આવી શું અલગ પદુડી થાય હેરી? હા લ્યો, ફરવા જવા હાટુ અલગ પદુડી ન થાવ તે કીએ થાવ? તમારે ફરવા જાવું હોય તે તો તમે પડ ભાગો ઠેલો લેતન ખબર છે ને, એક મને જ જવા નથી જડતું, તમ તો હંધાય ભાગો. ગયો કે મને ઈ કહેતા એનો ટોટિયો તો ઘરમાં રેડ નહીં. તારે શું ઉપાદી છે? ન રે તો કાઈ નહીં ને. હા મમ્મીજી, મારે ઉપાદી ન હોય તો કેને હોય? અને ન રે તો કાઈ નહીં એટલે શું? ઘરમાં ટોટિયો તો રેવો જ પડે ને. આખો દી બારે ને બારે ભાટકવાનું, ઘરમાં તો રેવાનું જ નહીં. સાની માની કામ કરને તારું. કાઈ કામ નથી કરવું મારે. મમ્મીજી તમે બહુ છો. તમાર જીએ ફરવા જાવું હોય તે તમે જાઓ, તમાર છોકરાને જાવું હોય તો ઈએ જાય, એક મને જાવા ન જડે. જા જા હવે ખોટારી, તું તાર જેડલા ભેગે ફરવા નહીં જાતી? ના કીધી ગઈ. જા જા હવે ખોટારી, કેટલી જગ્યાએ ફરી આવી, વરસમાં 3 વાર તો તાર જેડલા ભેગે ફરવા જાય પાછી કે ના. અને હામે ડોરા કાઢીને બેહ નહીં જા પરી. હું તો અહીંયા જ બેહી, તમને નડતી હોવ ને તો તમે ફરવા જાઓ, હું તો અહીંયા જ બેહી. હા તો બેહ, મારે શું શેડારી? નાકમાં આંગળી નાખીને જોઈ લો શેડો દેખાતો હોય તો. તમારો છોકરો ચંગ્યો ઈ કહી દે એટલે બસ, માં તમારે ભઈ કઈ લેવા દેવા નથી. મને શું ખબર ચંગ્યો? ફોન કરને તને ફોન નથી લઈ દીધો? ફોન તો લઈ દીધો હે, પણ એને ફોન ઉપાડવાની બાધા છે. ખબર જ છે કે ફોન ઉપાડી તો આ માથા ભરે લોહી પી જાય મારું. હા મમ્મીજી, તમને શરમ ના આવી તો તમે તમારા ઘરવાળાને લોહી પીતા હશો ને પેલા. ચૂપ રહેને શેડારી. હા ચૂપ જ રહેવાનું કયો ને, એમ તો રહું ચૂપ. ચૂપ રહું તો તમારે જીવે ખાઈ જાવ. સાની માની રે ને. તમારા છોકરાને આવા તો દે, વારો કાઢવો છે આજે તો. 2 દી થયા તો કઈ જીભડો નથી હાલતો, નકર તો જીભડો હાલતો જાય. આમ બરોબર નથી ને તેમ બરોબર નથી ને. વારો તો કાઢવો છે હવે મારે. પોતાને તો ખબર હશે તોય નહીં કે. જાને સાની માની લોહી પીએ છે હંધાઈનું. મગજ ન ખાતી હોય તો તમાર પાસે મગજ હતોય છે મમ્મીજી કે હું તમાર મગજ ખાઉં? હા હવે તાર પાસે બોરું મગજ હોય જાણે મગજ વગરની. એક તો ઉપરથી ગરમી એવી પડે ને, એક હાહુને સમસમાટી એવી બોલે. કઈ સાચું કહી એટલે બચારાને મહમું લાગે. આ ભૂતળી બેનને શું થઈ ગયું? એમને કઈ ગરમી નડે છે રી? બહુ ગરમી લાગતી લાગે. હવે જલપા બેન, ગરમીનો માહોલ છે ને, ગરમી થાતી હશે. ભૂતળી બેન, બહુ ગરમી ચડી લાગે. મને નહીં, માર હાહુને ગરમી ચડી છે. જલપા બેન કા હું થઈ ગયું? કઈ નહીં, બચારાને સાચું કહી એટલે વહમું લાગે. નક્કી તમે કાક સસુંદરાઈ કરીએ છે હો ભૂતળી બેન, નકા કરે નહીં કઈ તમાર હાહુ. રેશમા ભાભી 2-3 દી તમે આવો ને માર ઘરે રહેવા એટલે તમને ખબર પડે. જીભડારા અહીંયાને ગરમી થાય એમાં હું શું કરું? બચારાને ગરમીના સમસમાટા બોલે, વાહ લાગે વહમું. શું થઈ ગયું તમને? કાઈ નહીં જલપાબેન, મારે ને માર હાહુને આજ છે ને બોલાબોલ થઈ ગઈ. બોલો. મને કે માર સામે ડોરા કાઢીને આમ બેહમાં મને નજર લાગી જશે. મેં કીધું તમારામાં એવું છે શું કે તમને નજર લાગી જાય કા? સાચી વાત છે હો તમારી. તૈયા નહીં તો જલપાબેન પાછા મને શું કે ખબર છે? ડોરારી. હું કહું એટલે એને વહમું લાગે. હું એને ગેડહા જેવા, હિપોપોટેમસ જેવા, હાથી જેવા, ડાયનાસોર જેવા કહીશ તો એને વહમું લાગશે. આ તો હું બચારી હારી સૌ કે કાઈ બોલતી નથી. હવે ભૂતળી બેન તમે તો બહુ સારા છો. રેશમા ભાભી તમને બહુ દાઢમાં બોલવાનો શોખ થાતો લાગે નહીં? તમારે હાહુ નાવા દે ત્યાં તમને ખબર પડશે. હે ભૂતળી બેન, સાસુ ભેગે વઢીને સત્કમ આલ્યા. ક્યાંય નહીં, હવે ઘરમાં હાહુન પોહાતા નહીં. આડા આવી જુઓ ને, મેં કીધું લે સોનકીન ઘરે ઘડીક વાર જાતી આમ. આડું અવરું આખો દી કામ કરશે ને તે આફુરા ફોન કરીને બોલાવશે, ભૂતળી બેટા ઘરે આવો. તમે તો ચાલાક લ્યો ભૂતળી બેન. રેશમા ભાભી હવે હન થઈને ચાલાક થાવું જ પડે, નકર કોઈના દારિયાય ના આવે. એમાં હાહુ જેવું પાત્ર હોય ને તો અહીંયા સામે આપણે છે ને ચાલાક બનવું જ પડે. નકર આપણા દારિયાય ના હાલવા દે, નકર વેચીને ખાઈ જાય. ના ના, ઈ તો એમ જ હોય ને. આ તો હું હાહુ ભેગે બોલામ-બોલ થાય ને તો હું તો જાઉં સોનકીન ઘરે ને આરામથી એસીમાં હુઈ જાઉં. મારી હાહુને તો કુલર જ છે, સોનકીન ઘર તો એસી. કાંઈ કેવી મસ્ત નીંદર આવે. બારીએ ના નીકળું, હુતી આવું. મજા આવી જાય. સારું લ્યો. કેટલી ગરમી પડે છે કા? ગરમી તો બહુ છે હો રેશમા ભાભી, ગરમીનો તો ત્રાસ છે, ઉપાડી લે એવી ગરમી છે. મને પણ બહુ ગરમી થાય હો. જલપાબેન તમારો તો મેકઅપ ભૂંહાઈ જતો હશે ગરમીમાં. ના રે ના, કઈ ના ભૂસાય, એમાં શું ભૂસાય? તમારે બાકી આવગી હિંમત છે ને ગુલાબી ગટ્ટા કરીને રોજે ફરવાનું. અમાર જુવાન મોઢા પાવડર લગાવવાની વાર નથી.
રેશમા ભાભીને વાર હોય તો અહીંયા ને એની આરહ નડે અને તમારે તો વાર જ હોય. તમે તો મેકઅપ શેકઅપ કરીને ફરો. એક મારી વાત છે, મને તો જુવન પાવડર લગાવવાની વારે ના આવે. આખી એ દુનિયામાં એક તમે જ કમઠો છો ભૂતળી બેન, એટલે તમે જ વાર નથી આવતી, બાકી હંધાઈને વાર આવે. હા ઈ તો એમ જ હોય ને. મારું મોડું થાય છે હો. તમે બે નવરીયું છો ને તે વાત કરો. હું જાઉં છું સોનકીન ઘરે એસી ચાલુ કરી, હું તો હુઈ જઈશ. શું જોડે બાજવાનો એક તો ફાયદો થાય, કામ ભૂતળી બેન એસી માં સુઈ જવાનું. તઈએ નહીં તો આમ તો કુલર માં હું પડે, તમ તો જો એસી માં હુઈ જવાનું. કઈ કેવો ફાયદો. સારું લ્યો તો જાઓ, બીજું શું. ઓ હવે પાછી હું જાઉં છું તે મારી રામાયણ લઈને ન બેઠા હોજો. જે મારી રામાયણ કરશે ને એ નરકમાં જગ્યા જડશે. ના રે ના ભૂતળી બેન, તમારામાં શું ખામી છે કે તમારી વાતો કરીએ અમે. ભલો પૂછો તમારું તો. આખી દુનિયામાં એક એમને જ કામ છે ભૂતળી બેને તો કામ ને કામ. એક જાણે હું જ કામ કરું છું, આપણે ધંધિયો નવર્યું છે ઈ કાંજલપા. દેશમાં ભાભી તો હાલ્યા કરે. તમે બીઆઈ ગયા લાગો. ના એમાં બીઆઈ શું. હાલો હવે આપણે ઘરે નહીં જાય, ગરમી થાય છે જુઓ ને. મારો મેકઅપ ભૂહાઈ જાય ભાઈ. હા તે કોણ કે આવો લોકલ લગાવો, બ્રાન્ડેડ લેવાય ને. બ્રાન્ડેડ જ છે રેશમા ભાભી, બહોનો એક ડબ્બો છે લ્યો. તોય તમાર તો માથાકૂટ ન ગઈ ને પણ. હાલો ને મારે લગાવો છે ને તમાર ચો ઉપાદી છે. હાલો સાનો મુનો ઘરે જાવ. ઘરે જ જાવ છું જલપાબેન. ભલે હો સીતારામ. ઓ સીતારામ, ગોદડું ઓઢીને હુઈ જાવ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.